આજનો પ્રશ્ન, કોઈ દૂધવાળો એક હોટલમાં 22 લીટર દૂધ સવારે અને સાંજે 58 લીટર દૂધ આપે છે. જો દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેની રોજની આવક કેટલી થાય? રોજની આવક પૂછી છે એટલે આપણે શું કરવું પડે? સવાર અને સાંજના દૂધ શોધવું પડે. રોજનું કેટલું થાય? તો કે ભાઈ સવારે કેટલો આપે છે? તો કે ભાઈ સવારે આપે છે 58 લીટર, સવારે આપે છે 22 લીટર અને સાંજે આપે છે 58 લીટર. તો રોજનું કેટલું થશે? તો કે 8 ને 2 10 ની 0 વધી પડી 1, 5 ને 2 7 ને 1 8 એટલે 80 લીટર આપણું શું થશે? તો કે ભાઈ રોજનું થાય. બરોબર. હવે આપણને 45 રૂપિયા પ્રતિ લીટર આપેલું છે તો આપણે શોધી શકીએ કેવી રીતના? તો કે ભાઈ ત્રિરાશિ મૂકીએ તો કે ભાઈ આપણે કેટલું દૂધ કેટલું થાય છે અને એની સામે એના રૂપિયા કેટલા છે. તો કે ભાઈ 1 લીટરના આપણને કેટલા 45 રૂપિયા કીધા છે તો 80 લીટરના કેટલા થાય? હવે અહીંયા શું થશે કે ભાઈ દૂધ વધે છે તો કિંમત પણ શું થશે? વધશે. બરોબર. તો આપણું શું થશે? તો કે ભાઈ ચોકડી ગુણાકાર થશે. એટલે કેવો પ્રમાણ? તો કે ભાઈ સમપ્રમાણ થશે. બરોબર. તો શું થશે? 80 ગુણ્યા 45 કરીએ એટલે આપણો જવાબ આવી જાય 80 ગુણ્યા 45. શું કરશું? 8 5 40 ની 0 વધી પડશે 4 ને 8 ચોક 32 ને 4 36 અને 80 ના પાછળ આપણે 0 લગાડશું એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ આપણો જવાબ આવશે 3600. એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો પડે. બરોબર. નીચેના પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે અને આવા જ વિડીયો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.